વિપક્ષનું કાર્યાલય હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય તરીકે ઓળખાશે। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષ કાર્યાલય બંધ કરાયું હતું। વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળતા તેમને વિપક્ષનું પદ મળ્યું ન હતું, જેને લઈને કોંગ્રેસ પક્ષને વિધાનસભાના પ્રથમ માળે ઓફિસ ફાળવવામાં આવી હતી। હાલ બીજા માળે વિપક્ષની કાર્યાલયની નાયબ મુખ્યમંત્રીની ફાળવવામાં આવેલી છે ઓફિસ। ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એકબીજા પર આક્ષેપ। કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે। અમે આજે ગુજરાતની વિધાનસભામાં ઉપાધ્યક્ષશ્રીની ચૂંટણી માટે થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે નોટાની માંગણી કરી કે ભારતમાં બધી જ ચૂંટણીઓમાં નોટા છે તો ઉપાધ્યક્ષની ચૂંટણીમાં નોટા કેમ નહીં? અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો। શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે મારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી, તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી। અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે। આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોની ટીમ તરીકે કામ કરે છે। એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું। ફતેપુરમાં અનેક સરકારી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। આ જર્જરિત મકાનોમાં આજે પણ કેટલાક કર્મચારીઓ રહે છે। કેટલાક મકાનની છતનો કાટમાળ પડ્યો હોવાનો બનાવ બની ચૂક્યા છે। અહીં રહેતા કર્મચારીઓનું કહેવું છે કે પગાર ઓછો હોવાને કારણે તે અન્ય મકાન ભાડે રાખી શકતા નથી। જીવના જોખમે તેઓ રહે છે। સ્થાનિકોએ જણાવ્યું કે કાર્યવાહી નહીં થાય તો કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલ સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મકાનો બહુ ખરાબ હાલત વાળા થઈ ગયા છે, પડી જાય એવું છે ને, એટલે બહુ ખરાબ હાલત થઈ ગઈ છે। એટલે હવે અમારે બહુ ડર લાગે કેવી રીતે અહીંયા રહેવાનું। કોઈક બીજા મકાનો નવા બને ત્યાં અમે શિફ્ટ થઈ જઈએ। હા, અધિકારીઓને જાણ કરી છે, અધિકારીઓ ચેક બી કર્યું છે, આગળ રજૂઆત બી કરી છે, પણ હજુ કંઈ આગળ થયું નહીં। કેટલીક વાર તો ઉપરથી પતરા અને પીડિયા નીચે પડેલા પણ છે। દુર્ઘટના ઘટતા રહી ગઈ છે અને તંત્ર જાણે દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે। તો તંત્રને અમારે જણાવવાનું થાય છે કે જો દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે। એટલે સ્ટ્રક્ચરલી વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે। એમ મળીને કુલ 51 મકાનો આપણે તોડવાના છીએ, જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે। છોટાઉદેપુર નગરમાં સ્ટેટ આરએમબી વિભાગ અને નગરપાલિકાની અનેક એવી બિલ્ડિંગો જે છે તે જર્જરિત હાલતમાં છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે સ્ટેટ આરએમબી વિભાગની જે આ બિલ્ડિંગ જે છે વર્ષો પહેલા અહીં કર્મચારીઓ રહે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ આજે એની દશા જે છે તે બિલકુલ દયનીય છે। આ જે બિલ્ડિંગ જોઈ શકો છો કે સળિયા જોવાઈ રહ્યા છે, પોપડા પડી રહ્યા છે, એટલે ક્યારે પણ આ બિલ્ડિંગ ધરાશાય થઈ જાય તેનું નક્કી નથી। આમ તો આ બિલ્ડિંગની અંદર એક કર્મચારી રહે છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે, એટલે ઉપરથી જો બિલ્ડિંગ પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવા પણ એધાન જોવાઈ રહ્યા છે। સાથે સાથે જે બીજી સાઈડે જે છે તે એક કર્મચારી એટલે કે ડ્રાઈવર જે છે તે એ બિલ્ડિંગમાં રહી રહ્યા છે અને ત્યાં પણ જોખમકારક છે, કારણ કે તેઓ કેવું છે કે અહીં અમે નાનો પગાર છે અમારો, અમે કઈ રીતે અમે ભાડાના મકાનમાં જઈએ, તે માટે સરકારી ક્વાર્ટર્સમાં હાલ તો રહી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે કે અને તોડી પાડવામાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ ક્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। પર નજર કરીએ, રાજ્યમાં કોરી ઉદ્યોગ દ્વારા પડતર માંગણીને લઈને હડતાલ કરવામાં આવી છે, જેના 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ સરકાર તરફથી કોઈ ઉકેલ નથી મળ્યો। તે દરમિયાન ઉદ્યોગના શ્રમિકો ડ્રાઈવરોએ સાયલા હાઈવે પર મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી। આ રેલીમાં શ્રમિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। આ કોરી ઉદ્યોગ અંદાજે 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાં કોરી ઉદ્યોગ, પથ્થરની ખાણમાં કામ કરતા કામદારો અને ડમ્પરના ચાલકોની રોજીરોટી પર અસર પડી રહી છે। આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા, તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। બધા ઘેર બેઠા આ કોરી ઉદ્યોગનો પ્રશ્ન જો પતશે નહીં તો આ કોરી ઉદ્યોગની પાછળ ઓછામાં ઓછા
હું કાયમ કહું છું કે 5 લાખ માણા નફે છે. એ 5 લાખ માણાને રોજીરોટીનો સૂલો હલગવાનો પ્રશ્ન ઊભો થવાનો. મને તો એવો દહેશત છે કે જે રોજનું રોજ લાવી અને રોજ જમતા હોય ખાતા હોય એની આવક બંધ થઈ છે, ત્યારે કોઈ અજુગતું પગલું ન ભરે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે. તો ગુજરાન પૂરું થતું ન હોવાના કારણે અમારા ટ્રાન્સપોર્ટના બધા ડ્રાઈવરોએ અહીંયા આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમારી રજૂઆત સાહેબ ઉપર સુધી પહોંચાડો કે જેથી કરીને જલ્દી વહેલી તકે અમારી આ હડતાલનું નિરાકરણ આવી જાય. સરકારશ્રીને એ નિમંત્રણ કે અમારા 5 ડ્રાઈવરનું શું, અમને 13 દિવસથી સરકારને જો કોર્વે એસોસિએશનને એમને કોઈને 6 મહિના બંધ રહે તો કઈ ફેર પડે એવું છે નહીં. તો જૂનાગઢના સમાચાર. મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્થાન મુદ્દે વિવાદ વકર્યો છે. ઘટનાને લઈને સાધુ સંતોમાં ભારે નારાજગી છે. નિરંજની અખાડાએ ઘટનાની નિંદા કરી કાર્યવાહીની માંગ કરી. સનાતન ધર્મ વિરોધી કાર્યો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં તેવું કહ્યું છે. અપશબ્દો બોલવા અને વિવાદ કરવો કીર્તિ પટેલની પ્રકૃતિ છે. કીર્તિ પટેલને લઈને આ વાત કરવામાં આવી છે. તંત્ર પગલાં નહીં ભરે તો તમામ અખાડાઓ મેદાને ઉતરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. માત્ર પિંડદાન કરાવનાર જ મૃગી કુંડમાં સ્નાન કરી શકે છે. જે નિયમ છે તેનો ભંગ કર્યો છે પટેલે. એ આદિનાથી પરંપરા એવી છે કે નાગા સંન્યાસીઓનો મેળો છે. નાગા સંન્યાસીઓ પહેલા પ્રથમ સ્નાન કરતા અવારનવાર. હવે નાગા સંન્યાસીઓનો અમારા જીવનનો કે મેળ જ ના આવે. આ નકલી કપડાવાળા આવી જાય એટલે અમારા સનામણા પૂરેવાનું કાંઈ કહેવા જઈએ તો કે એમના કુણા ચેલી છો કે ફલાણા મોટા મોટા નામ આવે છે એમને ખ્યાલ ખરેખર સંતોને પણ આવો ખ્યાલ હોતો નથી. और भगवा पहन के मुर्गी कुंड के अंदर जो स्नान किया वो हम बिल्कुल सहन कर लेंगे नहीं और नहीं चला लेंगे. अगर इसकी कार्यवाही जो सरकार ने नहीं की तो हम साधु संत मिलके सब अखाड़े को एकत्रित करेंगे. एकत्रित करने के बाद सबका डिसीजन लेके हम उसकी कार्यवाही जरूर करेंगे और हम बिल्कुल चला लेंगे नहीं. हम संतों की परंपरा है कि हम संत लोग ही साल में एक बरस स्नान करते हैं. सर्व समाज हमारा इकट्ठा होता है. हम संत परिवार सभी इकट्ठे होते हैं. इस प्रकार से हम धर्म के लिए जागरूकता का काम करते हैं. तो इसमें कुछ लोग ऐसे हैं जो अजागता फैलाते हुए. તો કીર્તિ પટેલના સ્નાનને લઈને સંતોમાં રોષ છે. સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ભગવા કપડાં પહેરી લોકોને મૂર્ખ બનાવે છે, લોકોની ભાવના સાથે રમે છે તેવું પણ સાધુ સંતો તરફથી કહેવામાં આવી રહ્યું છે. બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે. ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે. આ બાબતે સંતો આકરા વલણમાં છે. આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા. પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. ક્ષમ્ય નથી આ ગુનો. લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે. સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે. પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્રે એને પકડીને બહાર કાઢ્યા છે. વચ્ચે કીર્તિ પટેલના ખળભળાટ મચાવતા દાવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેઓએ અનેક દાવા ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો આરોપ. કાવતરું ખાલી કીર્તિ માટે કેમ તેવું કીર્તિ પટેલે સવાલ કર્યો છે. પોલીસ પર ગુસ્સા મુદ્દે પણ પોસ્ટમાં કર્યો બચાવ. મારો ભોળિયો નાથ બધું જોવે છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું તેવું પણ કીર્તિ પટેલે કહ્યું છે. 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પણ પોસ્ટ કર્યો. હું ક્યાં લગ્ન કરેલી છું તેવો સવાલ કર્યો. હું વૈરાગી જીવન જ જીવું છું, શું ખબર આગળ જતા સંન્યાસ પણ લઈ લો. આ બધી વાત જે છે તે કીર્તિ પટેલ તરફથી કરવામાં આવી છે. જો કે કીર્તિ પટેલ કે જેઓ સ્નાન કરવા પહોંચ્યા હતા આ શાહી કુંડની અંદર કે જે મૃગી સ્નાન કહેવામાં આવે છે, એ મૃગી સ્નાન દરમિયાન તેઓ સાધુ સંતો સાથે ત્યાં પહોંચતા વિવાદ શરૂ થયો હતો અને ત્યારબાદ તેમની ઉપર સાધુ સંતોનો રોષ જે છે તે વધી રહ્યો હતો. એ દરમિયાન આ વિડીયો તેમના તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે 2 વર્ષ જૂનો જે વિડીયો છે તેની આ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર પણ આડકતરી રીતે આક્ષેપ કરવામાં આવ્યા હોય
તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયો પોસ્ટમાં ટેક્સ્ટ પણ જે લખેલા છે, જે શબ્દો લખેલા છે તે પ્રમાણે જોઈએ તો ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો છે આરોપ. કાવતરું ખાલી કીર્તિ પટેલ સામે કેમ, તેવો સવાલ પણ કર્યો છે. અને જે પોલીસ ઉપર ગુસ્સે થઈ હતી તેને લઈને પણ લોકો આલોચના કરી રહ્યા હતા. તેને લઈને પણ કહ્યું છે કે મારો ભોળિયો નાથ બધું જુએ છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું. તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પોસ્ટ કર્યો, હું ક્યાં લગ્ન કરેલી છું તેવું તેમના તરફથી પોતાના તરફથી દલીલ કરવામાં આવી છે. તેઓએ દલીલ કરતા એ પણ કહ્યું છે કે હું વૈરાગી જીવન જ જીવું છું અને શું ખબર આગળ જતા હું સંન્યાસ પણ લઈ લઉં.